લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નગરપાલિકાના ટાઉન હોલનું લોકાર્પણ તેમજ વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ધાંગધ્રા નગરપાલિકાના ટાઉન હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું. શહેરના વિવિધ વોર્ડમાં રોડ, ગટર, બ્રિજના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. શહેરીજનોને સ્વચ્છતા અભિયાન અંતર્ગત ડસ્ટબિનનું કરવામાં આવ્યું વિતરણ. જિલ્લાના સાંસદ સભ્ય, ધારાસભ્ય તેમજ પૂર્વ કેબિનેટ મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયો કાર્યક્રમ. વેપારીઓને પ્લાસ્ટિકની બેગ ન વાપરવા નગરપાલિકા પ્રમુખ દ્વારા કરવામાં આવી અપીલ. સૌને સાથ થકી ગામને સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવા માટે લોકો આગળ આવે, મારું ગામ સુંદર ગામ બને તે માટે નગરપાલિકા તેમજ શહેરીજનો જાગૃત થાય. જિલ્લાના વિવિધ તાલુકાના વિકાસ માટે લોકોના સૂચનો આવકાર્યા. રાજ્ય સરકાર દ્વારા છેવાડાના ગામોમાં વિકાસના કામો થકી સારી સુવિધાઓ મળી રહે તે માટે કાર્ય કરી રહી છે, જેમાં ખાસ કરી શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ, રોડ, રસ્તા, પાણીની સુવિધાઓ ઘર આંગણે મળે તે જરૂરી છે. ત્યારે આજરોજ ધાંગધ્રા નગરપાલિકાના ટાઉન હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે શહેરના વિવિધ વિસ્તારના વોર્ડની અંદર ગટર, રોડ, પાણીના ટાંકીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લાના સાંસદ સભ્ય ચંદુભાઈ સિહોરા, ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા સહિત નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, સુધરાઈ સભ્ય, પૂર્વ પ્રમુખ સહિત ગામના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ સભ્ય, ધારાસભ્ય, પૂર્વ કેબિનેટ મંત્રી દ્વારા શહેરીજનો તેમજ વેપારીઓને અપીલ કરી હતી, જેમાં લોકો પ્લાસ્ટિક ન વાપરવા તેમજ સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે વિવિધ કાર્યો પણ કરવામાં આવનાર છે, જેમાં શહેરના તળાવ અને નદી નર્મદાના પાણીથી ભરવામાં આવનાર છે. લોકો સ્વચ્છતા રાખી શકે તે માટે નગરપાલિકા દ્વારા શહેરીજનોને ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે હરિયાળું શહેર બનાવવા માટે વૃક્ષનું રોપણ કરવા માટે લોકો પણ આગળ આવે તે જરૂરી છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. સમગ્ર ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શહેરોના વિકાસ માટે એક આગવા પ્રકારની રચના થયેલી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ ગ્રાન્ટો શહેરોના વિકાસ માટે સમગ્ર ગુજરાતમાં પ્રાપ્ત થઈ રહી છે. ત્યારે આજે ધાંગધ્રા શહેરમાં 700 લાખથી વધારે રૂપિયાના વિકાસના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યો, ધાંગધ્રા ટાઉન હોલનું લગભગ 1.5 કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરીને એસી ટાઉન હોલ બનાવવાનું કાર્ય અને અન્ય વિવિધ વિકાસકીય કાર્યોની સાથોસાથ સ્વચ્છતાને બળ આપતા વિવિધ કાર્યો જ્યારે હાથ ધરાયા છે, ત્યારે આજના કાર્યક્રમમાં આ વિસ્તારના લોકપ્રિય સાંસદ માનનીય શ્રી ચંદુભાઈ સિહોરા, લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી પ્રકાશભાઈ વરમોરાની ઉપસ્થિતિમાં આ વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું છે. ધાંગધ્રા શહેરનો સંકલ્પ છે કે ધાંગધ્રા શહેરને સ્વચ્છ, સુંદર, રળિયામણું, હરિયાળું બનાવીએ અને સંકલ્પમાં બધા જ શહેરીજનોનો સાથ અને સહકાર પ્રાપ્ત થાય. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી જે શહેરોના વિકાસ માટેની જે યોજનાઓ છે એ યોજનાઓના ભાગરૂપે આજે ધાંગધ્રા તાલુકા મથકે 163 લાખના ખર્ચે ટાઉન હોલનું રિનોવેશન અને ટોટલ 700 લાખના ખર્ચે ધાંગધ્રા શહેરના વિકાસ માટેના જે વિવિધ વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો આજનો કાર્યક્રમ હતો. ત્યારે જે ટાઉન હોલનું રિનોવેશન થયું છે, બીજા કામો જે પૂર્ણ થયા છે એના લોકાર્પણો થયા છે અને ખાતમુહૂર્ત પણ આજે ઘણા બધા થયા છે. ત્યારે ધાંગધ્રા નગરપાલિકાની ટીમ જે ગતિએ કામ કરી રહી છે અને લોકોના વિકાસ માટેના જે કંઈ કામો કરી રહી છે, ત્યારે આ નગરપાલિકા વિસ્તારના પ્રમુખશ્રી અને નગરપાલિકાના તમામ સભ્યોને હું દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ધાંગધ્રા નગરપાલિકા ખાતે 702 લાખથી વધુ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો બહુ સફળ કાર્યક્રમ રહ્યો. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર લોકસભાના લોકપ્રિય સાંસદ ચંદુભાઈ સિહોરા અને રાજ્ય સરકારમાં શહેરી વિકાસમાં જેમને બહુ સારું કામ કર્યું છે એવા રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા સાહેબ ઉપસ્થિત રહ્યા અને સાથે મળી ધાંગધ્રાને એક ગ્રીન ધાંગધ્રા બનાવવું, ધાંગધ્રાને એક દિવ્ય અને ભવ્ય બનાવવું એની બધાએ સંકલ્પ લીધો.